ન્યૂઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 10 વર્તુળ, બીજો ભાગ. આજે આપણે સ્વાધ્યાય 10.1માં પહેલો પ્રશ્ન ખાલી જગ્યાઓ પૂરો તે જોશું. પ્રથમ ખાલી જગ્યા છે, વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. આપણે જ્યારે પણ વર્તુળની આકૃતિ દોરીએ છીએ ત્યારે આપણને વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં મળે. તેથી જવાબ આવશે અંદર. બીજી ખાલી જગ્યા, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું હોય. હવે જો વર્તુળના કેન્દ્રથી બિંદુનું અંતર ત્રિજ્યા કરતાં નાનું હોય તો તે વર્તુળની અંદર હોય. જો ત્રિજ્યા જેટલું હોય તો તે વર્તુળની ઉપર હોય, પરંતુ તે અંતર જો ત્રિજ્યા કરતાં વધારે હોય તો તે બિંદુ વર્તુળના બહારના ભાગમાં હોય. તેથી બીજી ખાલી જગ્યાનો જવાબ આવશે બહાર. ત્રીજી, વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. આ વસ્તુ યાદ રાખવાની કે વર્તુળની મોટામાં મોટી જીવાને હંમેશા વ્યાસ કહેવાય. વ્યાસથી મોટી કોઈ પણ જીવા વર્તુળમાં હોય નહીં. એટલે જવાબ આવશે વ્યાસ. ચોથી ખાલી જગ્યા, જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા હોય. મિત્રો, આમાં લઘુચાપ કે ગુરુચાપની નહીં, પરંતુ એવા ચાપની વાત કરવામાં આવી છે કે જેનાથી અડધો વર્તુળ આવરી લેવામાં આવે છે. તેથી જવાબ આવશે અર્ધવર્તુળ. પાંચમી ખાલી જગ્યા, વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. વૃત્તખંડ હંમેશા ચાપ અને જીવાથી બને. તેથી પાંચમી ખાલી જગ્યાનો જવાબ આવશે જીવા. છેલ્લી ખાલી જગ્યા, સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. તે સમતલના હંમેશા 3 ભાગ કરે. 1 વર્તુળનો બહારનો ભાગ, 1 વર્તુળ પોતે અને 3 વર્તુળનો અંદરનો ભાગ. એટલે જવાબ આવશે 3. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન, નીચેના વિધાન સત્ય છે અથવા અસત્ય છે તે લખો. તમારા જવાબના કારણો આપો. સૌથી પહેલો વિધાન છે, કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ. કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. આ વસ્તુ સત્ય છે, કારણ કે ત્રિજ્યા એટલે જેનો એક અંત્યબિંદુ વર્તુળ પર હોય અને બીજો અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો જ આપણને ત્રિજ્યા મળે. બીજો, વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. શાંત એટલે કે નિશ્ચિત. આ વિધાન અસત્ય છે, કારણ કે વર્તુળમાં આપણને સમાન હોય તેવી તો અસંખ્ય જીવાઓ મળી જશે કે જે જીવાઓ કેવી હશે? સમાન હશે. એટલે આ બીજો વિધાન આવશે અસત્ય. ત્રીજો, જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ છે. હવે જો આપણે વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરશું તો 3 ચાપ સમાન જ મૂલ્યના મળશે. તેથી કોઈ ચાપ નાનો કે કોઈ ચાપ મોટો આપણે કહી શકીએ નહીં. તેથી કયો ચાપ ગુરુચાપ હશે તે આપણને ખ્યાલ આવે નહીં. તેથી ત્રીજો વિધાન અસત્ય છે. વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. આ વિધાન સત્ય છે, કારણ કે હમણાં જ આપણે જોયું કે વર્તુળની મોટામાં મોટી જીવા તેને વ્યાસ કહેવામાં આવે છે અને વ્યાસનું મૂલ્ય ત્રિજ્યા કરતાં હંમેશા ડબલ હોય. પાંચમું, જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે. ખોટું વિધાન છે. આ વસ્તુ બનતી હોય જીવા અને તેને સંગત ચાપ, તો એ વસ્તુ આપણે વૃત્તાંશ નહીં પરંતુ વૃત્તખંડ કહીએ છીએ. વૃત્તાંશ એ
વર્તુળની બે ત્રિજ્યાઓ અને ચાપથી બનતો પ્રદેશ છે. છેલ્લો વિધાન, વર્તુળ એ સમતલીય આકૃતિ છે. વર્તુળને આપણે હંમેશા સમતલ ઉપર દોરી શકીએ છીએ. તેથી આપણે કહી શકીએ કે વર્તુળ એ સમતલ આકૃતિ છે.